બેન, સૌથી પહેલા આપની પાસે આવવા માંગુ છું. દાહોદની જે ઘટના સામે આવી, આપે સાંભળી હશે, એ દાહોદની ઘટના કે જે વિચારવા ઉપર મજબૂર કરી દીધું કે આખરે એ 6 વર્ષની બાળકી જે માંડ પહેલા ધોરણમાં ભણતી હશે, માતાઓ બાળકોને સ્કૂલમાં મૂકતા હોય ને દીકરીઓને ખાસ કરીને મૂકતા હોય ત્યારે એમણે ક્યારે વિચાર્યું પણ ન હોય કે તેની બાળકી સાથે આવું થઈ જશે. સાચી વાત છે માનસીબેન, આભાર તમારો. પરંતુ અહીંયા છે ને, મા બાપે સૌથી પહેલી એક વસ્તુ સમજવાની જરૂર છે કે એમની દીકરીઓ કે દીકરાઓ દેશમાં કે આપણા શહેરમાં ઘરમાં કોઈ પણ જગ્યાએ સુરક્ષિત નથી. દીકરાઓનું દીકરીઓનું આપણે હંમેશા સુપરવિઝન ધ્યાન રાખવાનું છે. કોઈની એટલે કોઈની ઉપર ભરોસો નથી કરવાનો, એ ઓળખીતો હોય કે અજાણ્યો, તેની સાથે ગમે ત્યારે ગમે તે થવાની શક્યતા છે એવું હંમેશા માનીને જ ચાલવાનું. આ કદાચ ઘણા બધા લોકોને વધારે પડતું લાગશે, પણ આ જ હકીકત છે. કેમ કે તમે જુઓ કે ભારત દેશમાં રેગ્યુલરલી 32 થી 35,000 જેટલા બાળકો ઉપર, બાળકીઓ ઉપર રેપ થાય છે. એમાંના ઘણા બધાના મર્ડર થઈ જતા હોય છે, છતાં આપણું રૂવાડું ફરકતું નથી, સરકારનું રૂવાડું ફરકતું નથી, આપણું સમાજનું પારિવારિક વ્યવસ્થાનું કોઈ રૂવાડું ફરકતું નથી. ભાજપની જ્યાં સુધી વાત છે, તો ભાજપનું તો કલ્ચર જ અધમ કક્ષાનું છે. તમે જુઓ કે કઠુઆમાં સાવ નાની 6 વર્ષની બાળકીના રેપ પછી રેલી કાઢે છે. આપણે ત્યાં બિલ્કિસ બાનુના સામૂહિક બળાત્કારીઓનું હારતોરાથી સ્વાગત કરે છે. ઉન્નાવની જે આપણી દીકરી હતી, તેના પરિવારને આખાને રેસી નાખવામાં આવે છે, દીકરીને મારી નાખવામાં આવે છે, છતાંય જે આપણી ધાર્મિક સત્તાધારી સરકાર છે એ કશું જ નથી કરી શકતી, બળાત્કારીનું કશું જ બગાડી નથી શકતી. ઉપરથી તેને સારા સારા હોદ્દાઓ આપે છે, માન સન્માન આપે છે. આપણે ત્યાં ગુજરાતમાં પણ જે મોડાસામાં રેપ થયો હતો ને દીકરીને ઝાડ ઉપર લટકાવી દેવામાં આવી હતી, એમાં પણ સમાજવાળા રેલી કાઢીને એનો બચાવ કરે છે. એટલે આ આપણું એક, અને સ્પેસિફિકલી ભાજપનું એક આ બહુ અધમ કક્ષાનું રેપ કલ્ચર બની ગયું છે કે જેમાં ગુનેગારનો જ બચાવ કરવામાં આવે છે. પીડિતની ફરિયાદ સાંભળવી તો પછીની વાત છે, ગુનેગારને જ નિર્દોષ માનીને એનો બધા જ બચાવ કરે છે. તો પીડિતના સપોર્ટમાં કોણ રહેશે? અને સરકાર તો સાંભળતી જ નથી. સરકારમાં એવો કયો વિભાગ છે જે પીડિતાની ફરિયાદને ધ્યાને લઈને એટ અ ટાઈમ કામ કરતો શરૂ થતો? કોઈ જ નહીં. પોલીસ ફરિયાદ નથી લેતી. પેલું તો માતા પિતા જ એમની ફરિયાદો નથી સાંભળતા અને ઇજ્જત આબરૂના નામે ફરિયાદ કરવાથી જ દૂર રહેતા હોય છે. એટલે આવા જે ગુનેગારો છે, વિકૃત માનસિકતા ધરાવતા માણસો છે, પુરુષો છે, એમને છૂટ મળી જાય છે, એમને સામાજિક છૂટ મળી જાય છે. એમને ખબર છે કે અમે કશું પણ કરીશું, અમારું કોઈ કશું જ બગાડવાના નથી, ઉપરથી અમે ગુનો કરીને બચી જવાના છીએ, લોકો અમારા સપોર્ટમાં આવશે, લોકો મારો જ બચાવ આવશે, લોકો દીકરીઓને જ કહેશે કે ભાઈ તે શું કપડાં પહેર્યા હતા, કે આટલા વાગે ઘરની બહાર કેમ ગઈ હતી, અથવા તો આવું કામ જ કેમ કર્યું કે જેનાથી એ પ્રોવોક થયો. આવી ઘણી બધી બાબતો છે જે પરિવારથી લઈને, સમાજથી લઈને, રાજકીય સત્તા સુધી દરેકે સુધારવાની જરૂર છે. અને જ્યાં સુધી ભાજપની વાત છે, ભાજપની તો આપણે વાત ના કરીએ એટલું જ સારું છે. કેમ કે છેલ્લા 10 વર્ષમાં, 15 વર્ષમાં જે આખું કલ્ચર ડેવલપ થયું છે ને, જેમાં આ વિકૃતને જે છૂટો દોર મળ્યો છે, અને જે લોકો એમને વોટ આપે છે એ પણ કશું ફરિયાદ નથી કરતા, કશું બોલતા નથી. એટલે આ દેશ ક્યાં જઈને અટકશે? બિલકુલ છે કે અન્ય રાજ્યોની અંદર કોઈ પણ આવી ઘટનાઓ થાય છે તો હંગામો મચાવનાર રાજ સત્તા પક્ષના લોકો જ્યારે પોતાના હોમ સ્ટેટની અંદર આવી ઘટનાઓ થાય છે તો એમના મોં સિવાય જાય છે, પોતાના નેતા વિશે કંઈ પણ બોલવા માટે તૈયાર નથી. સત્તા પક્ષનો એક પણ નેતા કે જે કંઈ બોલી દે તો પછી નવાઈ પણ નહીં. સાચી વાત છે માનસી. આમાં મોટાભાગના પક્ષો કોઈને કોઈ રીતે ગુનેગાર છે જ, દોષિત છે જ. કેમ કે આ આખું કલ્ચર ડેવલપ કરવામાં આપણે બધા જ ભાગીદાર છે. અને મોટાભાગના રાજકીય પક્ષો આ વિકૃતોને પીઠબળ આપવા માટે અને તેમના ગુનાઓને છાવરવા માટે સૌથી મોટા દોષિતો છે. એના બે સૌથી મોટા દાખલા હું તમને આપું કે હમણાં જ આપણા જે દીકરીઓ ઓલિમ્પિક જીતીને આવેલી છે, વિનેશ ફોગાટ જેવી, એની કિંમત આપણે ત્યાં એક બળાત્કારી બ્રિજભૂષણ કરતા ઓછી આંકવામાં આવે છે. બીજો આપણે કર્ણાટકનો જે કિસ્સો જોઈએ, પ્રજ્ઞેશ રેવન્ના વાળો, એમાં પણ તમે જુઓ કે 300-500 બહેનોની ઇજ્જત, આબરૂ, તેમની ડિગ્નિટી કરતા વધારે જ્યારે ભાજપને ખબર હતી છતાં પણ તેને ટિકિટ આપે છે. એટલે દીકરીઓની આબરૂ કરતા આવા નરાધમોની કિંમત વધારે છે આપણા દેશમાં. આ વસ્તુ આપણે ખરેખર ધ્યાન ઉપર લેવાની જરૂર છે. અને બીજા પણ જે રાજ્યો છે જ્યાં ઘણી બધી જગ્યાએ થતું હોય છે, તાજેતરનો કોલકાતાનો આપણો દાખલો છે કે જે રાજ્યના મુખ્યમંત્રી જ મહિલા છે, એ દેશમાં એક ડોક્ટર કક્ષાની સ્ત્રી સાથે આટલું
મોટો ગુનો બને છે છતાં તેની તપાસમાં અને ગુનેગારોને પકડવામાં જે ઢીલ જોવા મળે છે, તેમાં જે જવાબદાર હોદ્દેદાર પ્રિન્સિપાલ જેવા માણસો છે, એ માણસોને છાવરવામાં આવે છે, એમને જાણે રિવોર્ડ આપતા હોય એવી રીતે બીજી સારી જગ્યા ઉપર પોસ્ટિંગ આપવામાં આવે છે. અને જે ગામડાની વાત છે, હમણાં મુઝફ્ફરપુરમાં થયું છે, દલિત દીકરીઓને મારીને લટકાવી દેવામાં આવી, ત્યાં પણ તમે જુઓ કે ગુનેગારોને છાવરવામાં આવે છે, કોઈ પકડવા જ તૈયાર નથી, કોઈને ન્યાય આપવામાં રસ જ નથી પીડિતો. હવે જ્યારે આ લોકો સતત આ બધી વસ્તુઓ જોયા કરતા હોય ન્યૂઝમાં, છાપામાં, બધે, તો તમે મને કહો કે કેવી રીતે ગુનેગારોની એ વસ્તુનો ડર લાગે કે ભાઈ અમારે ત્યાં આ સરકાર છે કે અમારે ત્યાં પેલી સરકાર છે, તો અમારે ધ્યાનમાં રહેવાનું છે, અમારે કંટ્રોલમાં રહેવાનું છે, અમારે કોઈની પર અત્યાચાર નથી કરવાનું, રેપ નથી કરવાનું, જો કરીશું તો એના કોન્સિક્વન્સીસ આટલા ખરાબ થશે, એવો કોઈ દાખલો જ નથી ગુનેગારોની માટે. જે છે એ બધા એવા છે કે ત્યાં છૂટી જાય છે આસાનીથી અને આરામથી જીવે છે, પીડિતાનું જીવન ખરાબ થઈ જાય છે, ગુનેગારોને કશો ફરક નથી પડતો હોતો કોઈ પણ જગ્યાએ. આજે 4 ઘટનાઓ હતી, તેમાંથી 3 ઘટનામાં તો સીધી રીતે સત્તા પક્ષના નેતાઓના નામ સામે આવ્યા. જે ચોથી ઘટના હતી એ ઘટનાની અંદર એટલા માટે એવું થાય કે જે આચાર્ય જેનું નામ ગોવિંદ છે, એ ગોવિંદ નામને લાયક નથી, કારણ કે એણે આવું કૃત્ય કર્યું છે. કારણ કે દ્રૌપદી સમયે કહ્યું હતું કે ચલો દ્રૌપદી શસ્ત્ર ઉઠાવ, ગોવિંદ આવી ગયા. હવે આવા ગોવિંદ કે જેને લઈને સૌથી મોટો પ્રશ્ન ઉદ્ભવે કે જેણે એક બાળકી કે જેને હજુ ખ્યાલ પણ નથી કે આ દુનિયામાં તેને કેવી રીતે જીવવાનું છે. સાચી વાત છે માનસી. આવા દુર્ઘટનાઓ જોઈએ ને ત્યારે આપણને એમ થાય કે સાલું એક દીકરીની, એક સ્ત્રીની કિંમત બસ એક નાલાયક વિકૃત પુરુષના સ્ખલન પૂરતી જ છે. આ દુનિયામાં એનો જન્મ બસ એટલા માટે જ થયો છે કે એક પુરુષને બસ કશું કરવાનું મન થયું, એને એની પર જબરદસ્તી કરી અને એને ના કરવા મળ્યું કે કરવા મળ્યું, અને પછી એ દીકરીએ જીવ ગુમાવી દેવાનો. બસ આ ડિસ્કાર્ડ કરવાની વસ્તુ છે દીકરીઓ કે સ્ત્રીઓ આપણા દેશની. અને આ બાબતે તો એ મહત્વપૂર્ણ મુદ્દો હું કહીશ માનસી કે આમાં પોક્સો ને રિલેટેડ, ચાઇલ્ડ સેક્સ્યુઅલ અબ્યુઝ ને રિલેટેડ મુદ્દો છે. એટલે કહીશ કે ઘણા બધા જે મનોચિકિત્સકો છે અને મેડિકલ રિલેટેડ જે માણસો છે, એ લોકો જે પીડોફિલિયા છે, એટલે કે નાના બાળકો ઉપર થતા સેક્સ્યુઅલ અબ્યુઝ ને તે લોકો એક માનસિક બીમારી ગણે છે અને એમાં જીનેટિક મ્યુટેશન થયેલા છે એવા દાવાઓ કરે છે. અને એવી ઘણી બધી સ્ટડીઝ થયેલી છે, એવું મારા વાંચવામાં અને સંશોધનમાં છે. પણ જ્યાં સુધી આવા માણસો ઝડપાય નહીં અને આવી રીતે રંગે હાથ ના ઝડપાય ત્યાં સુધી આપણે માનતા નથી. આપણા સમાજનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે આપણે જ્યાં સુધી પીડિતની ઉપર અત્યાચાર થઈ ના જાય અથવા તો તેનું મૃત્યુ ના થાય ત્યાં સુધી આપણે કોઈની પણ ફરિયાદને ગંભીરતાથી લેતા નથી. પણ એના માટે કડક દ્રષ્ટાંત બેસાડવાની જરૂર છે મિતાલીબેન. આપને એવું નથી લાગતું એના માટે એક એવો દ્રષ્ટાંત બેસાડવું પડે કે એક પણ વ્યક્તિ આવું કૃત્ય કરતા માટે એક વખત તો વિચાર? આ ચોક્કસથી બેસાડવું પડે. આ તો જસ્ટ તમને માહિતી આપી કે આવું માને છે, લોકોના આવા ઓપિનિયન છે, પણ શું એના માટે એને એ છૂટ આપી દેવી યોગ્ય નથી? બિલકુલ પણ. આવા માણસોને આપણે નાનપણથી આવા માણસોને જાહેર કરતા થવું પડે. આ જયારે કદાચ એને પહેલી જ વખત કોઈ નાની દીકરી સાથે કોઈ દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કર્યો હોય ત્યારે જો એ માણસ પકડાઈ ગયો હોય તો વાત અહીંયા સુધી ના પહોંચી. એ અવેરનેસ ફેલાવવાની સમાજમાં જવાબદારી સરકારની છે, બધી જ સરકારો છે. પરંતુ શું સરકારો એની માટે રિસ્પોન્સિબિલિટી લેવા તૈયાર છે? ખરી નથી. કેમ કે એના ખુદના જે હોદ્દેદારો છે, માણસો છે, જેનાથી પાર્ટી ટકી છે અને પાર્ટીને બળ મળે છે, એવા જ માણસો આવા નરાધમો છે, અધમ કક્ષાના માણસો. એટલે પાર્ટીઓ ક્યારેય ઈચ્છવાની નથી. આ આપણો સહિયારો પ્રશ્ન છે. અને એટલે જ કદાચ શાસક પક્ષને આ દ્રષ્ટાંત બેસાડવાની જરૂર છે, કારણ કે જો હવે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓની સંડોવણી સામે આવી, નેતાઓના નામ સામે આવ્યા, તે પછી પણ પક્ષ કઈ કામગીરી નથી કરતો, એનો સીધો મતલબ એ થાય છે કે તે આવી બધી ઘટનાઓ છે, વિપક્ષ જો એના ઉપર ચૂપ રહે છે, તે પણ આગળ નથી આવતો, તો પછી તેને પ્રોત્સાહન મળી રહ્યું છે. બીજી વસ્તુ એ છે કે માતા અને દેવીની જેને આપ ઉપમા આપો છો, આપ એ ઉપમા આપીને એનું તો સાર્થક ન કરો તો પણ ચાલશે, પરંતુ તેની સુરક્ષા માટે તો અડીખમ રહો, એ સૌથી મોટો સવાલ છે. અને બીજી વસ્તુ, દૂરના ચશ્મા પહેર્યા છે એટલે કદાચ નજીકનું નથી દેખાતું. આ નજીકના જે આવા લોકો છે તેને ઓળખી પાડશો તો જ આ પક્ષ આગળ વધી શકે એમ છે. અને જો દાખલો નથી બેસાડ્યો તો પછી જે રીતે જનતા છે કે જે આગળ આવીને પશ્ચિમ બંગાળની અંદર જે થયું અને તે પછી મજબૂર થવું પડ્યું કે આવી જ રીતે ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર કાયદા ચલાવવામાં આવે, એવું પણ ન થાય તો સારું છે. રીનાબેન અને મિતાલીબેન, આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. બિલકુલ, આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો આભાર.
અને વિશેષમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.